નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8નું સમાજ વિષયનું પાઠ નંબર 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકાનું સોલ્યુશન। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો જેથી વિડીયો લેક્ચર મળતા રહે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 વિકલ્પ। એમાં પહેલું છે સ્વતંત્રતા સમયે સરકાર દ્વારા પ્રથમ કઈ મૂળભૂત જરૂરિયાતો નાગરિકને ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થયા છે? અન્ન, વસ્ત્ર અને ઓટલો। મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે શું હોવું જરૂરી છે? તો એમાં આવશે નાણાકીય વ્યવસ્થા। કઈ ક્રાંતિ દ્વારા પશુપાલન અને દૂધ ઉત્પાદન ઉદ્યોગોને વેગ આપવાનો પ્રયત્ન થયો છે? તો આવશે શ્વેત ક્રાંતિ। ચોથું છે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસથી લોકોને રોજગારીની તકો ઊભી થાય છે। સસ્તા અનાજની દુકાનોમાંથી નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી? તો મોબાઈલ। ભારતમાંથી વિદેશ વેચાણ માટે મોકલવામાં આવતી ચીજ વસ્તુ પર કયો કર લાગે છે? તો આવશે એક્સપોર્ટ ટેક્સ। વીએટી એટલે યાની વેટ એટલે શું? તો એમાં આવશે વેલ્યુ એડ ટેક્સ। એના પછી તમને ખાલી જગ્યા આપેલી છે, જેના ઉત્તર તમને આપેલા છે, એમાંથી જોઈને તમારે તમારા આઈડિયલ પોથી અંદર લખવાના રહેશે। નેક્સ્ટ પ્રશ્ન તમને આપેલો છે ખરા ખોટા, તેના પણ એ ઉત્તર તમે આમાંથી લખી શકો છો। એના પછી પ્રશ્ન નંબર 4 છે, એક બે વાક્યમાં ઉત્તર। એમાં પહેલું છે કલ્યાણ રાજ્ય બનાવવા માટે પ્રાચીન ભારતની કઈ સમાજ વ્યવસ્થાનું નિર્માણ અનિવાર્ય છે? તો પ્રાચીન ભારતની સર્વજન હિતાય સર્વજન સુખાય આ વ્યવસ્થાનું આપણે નિર્માણ અનિવાર્ય છે। સ્વતંત્રતા સમયે ભારતીય સમાજની પરિસ્થિતિ કેવી હતી? તો ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓથી સંકળાયેલો હતો, તો ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો। રાજકીય સ્વતંત્રતાના અર્થહીન ન બને તે માટે તાત્કાલિક સરકારે શું કરવું પડ્યું? તો તેના માટે આઝાદી બાદ ભારત સરકારે સમાજમાં આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે બહુ જ પરિશ્રમ અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂર પડી હતી। કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો કે સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી। સમય જતાં કયા ક્ષેત્રો માનવીની આવશ્યક જરૂરિયાતોમાં ઉમેરાતા ગયા? તો એમાં આવશે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ। આ દરેક ક્ષેત્રો એ આવશ્યક જરૂરિયાતની અંદર સમાતા ગયા। માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો કે પહેલાના સમયમાં આહાર, કપડાં, રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો ગણાતી, પરંતુ હવે તેની સાથે પોષકયુક્ત આહાર, કપડાં, રહેઠાણ ઉપરાંત શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય આ બધી વસ્તુ એમાં સમાવેશ થાય છે। ખેતી સાથે કયા ઉદ્યોગોના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો? કે ખેતી સાથે પશુપાલન અને દૂધ ઉત્પાદન ઉદ્યોગના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો। ઉદ્યોગોનો વિકાસ કેવા વિસ્તારમાં થતો હતો? કે જે વિસ્તારમાં કાચો માલ, શ્રમ, ઉર્જા, પરિવહન, બજાર વગેરે સરળતાથી ઉપલબ્ધ થતા હોય તેવા વિસ્તારને ઉદ્યોગ વિકસતા હતા। એના પછી 9મું છે ભારત સરકાર દ્વારા કયા લોકો માટે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રોમાં કેટલીક સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી? તો કે તેના દ્વારા કયા ક્ષેત્રની અંદર? તો સામાજિક આર્થિક રીતે પછાત વર્ગ હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય વગેરે જાતિના લોકો માટે આ બધા ક્ષેત્રોની અંદર એટલે કે સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી। સરકાર દ્વારા માનવ જીવનના કયા કયા ક્ષેત્રો માટે પ્રયત્ન થઈ રહ્યા છે? તો નાગરિકને એક પોષક આહાર મળે, શુદ્ધ હવા મળે, શુદ્ધ પાણી મળે, રોજગારી, આરોગ્ય સેવાઓ, વીજળી, સાર્વજનિક પરિવહન વગેરે મળી રહે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। જીએસટી નું પૂરું નામ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। નેક્સ્ટ આગળ વધીએ એટલે તમને અહીં એક જોડકા આપેલા છે, તો જોડકાના પણ અહીંયા તમે ઉત્તર તમારે અહીંયા આઈડિયલની અંદર બતાવે છે, તેમાંથી તમે જોઈને તમે લખી શકો છો। તો આ હતું આપણે આજનું વિડીયો લેક્ચરનું સોલ્યુશન। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કોઈ બીજા વિષયના સોલ્યુશન આપણે જોવાના છે, તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આજનો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં અવશ્ય જણાવો। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।